હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે આવી ગયા છીએ રણુજાના મેળામાં। રણુજાના મેળામાં જોઉં તો હું પહેલાં તો અહીંયા રણુજામાં મંદિરે આવ્યો હતો। તમે જોઈ શકો ધજા કેવડી મોટી છે। આ ધજા એવડી મોટી છે કે તે આમ જ્યારે પવન ના હોય ત્યારે મંદિર પણ અડી લે છે। અને પછી આપણે આવી ગયા છીએ આ રામાપીર બાપા મંદિરમાં અંદર આરતીમાં। તો આ તમે જોઈ શકો છો કે આ આરતી છે। આ તમે જોઈ શકો છો કે આ ગેટ ખુલી ગયો હતો અને આ છે ભુવા અને આ એના ફોટા છે જેની માનતા પૂરી થઈ ગઈ છે। અને હવે તમે રામાપીર બાપાના દર્શન કરી લ્યો, કારણ કે આ કાચનો દરવાજો પણ મુકાઈ ગયેલો છે। અને મેળામાં આપણે આવી ગયા તો આપણે મેળાની જ વાટ જોતા હતા। તો આ મેળામાં હતી 5 ચકડોલું અને 6। તો અહીંયા તમે જોવો કે અહીંયા પણ ધોળું મંદિર છે। તો અહીંયા એટલી બધી પબ્લિક હતી કે અહીંયા નેટ પણ ચાલતું ન હતું। આમ તમે જોઈ શકો છો આ આવા ચોમાસામાં આ સાટા આવતા હતા, વરસાદ હતો તો પણ આ રાધેશ્યામના ગોલા પણ વેચાતા હતા। તો આ તમે જોઈ શકો છો કે અંધારામાં મેં આ ઉતાર્યો હતો આ મેળાનો વિડીયો। આ અંદાજે 2 થી 3 કિલોમીટર આગેથી મેં વિડીયો ઉતાર્યો હતો। તો આમ તમે જોઈ શકો છો આવી ચકડોલું હતી। આ મેં હવે પાસે આવીને વિડીયો ઉતારી ગયેલો। આ તમે જોઈ શકો છો આ વિડીયો મેં પહેલાં બ્લર કરીને ઉતાર્યો હતો। આમ તમે જોઈ શકો છો અને પબ્લિક 5 લાખથી ઉપર ટપી ગઈ હતી। અને હવે આ તમે જોઈ શકો છો અહીંયા હું ચકડોલ ઉપર બેસી ગયો હતો અને પછી ત્યાંથી તો તમને ખબર છે શું થાય, ફાટે તો જ આવો। પછી સવારના પોરમાં આપણે મોઢું ધોયા વગરના આવી ગયા મેળામાં, કારણ કે 2 કિલોમીટર આગું થતું હતું તો અમને એમ કે વોકિંગ એ થઈ જાય ને હાલી તો આમ મેળો રખડાઈ જાય ને કંટાળો ન આવે। કેવો લાગ્યો મારો વ્લોગ પસંદ આવે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો। અને આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ તો જરૂરથી કરજો। જય માતાજી।